નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ અહીંયા આપણે ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનની અંદર આપણે લાસ્ટ ટોપિક આપણે બાકી હતો પોલી હેલોજન સંયોજનો. તો એની અંદર આપણે ચર્ચા કરીએ ફર્સ્ટ કે ડાયક્લોરોમિથેન, જેની માટે ફોર્મ્યુલા છે CH2Cl2, જેને આપણે કોમન ફોર્મ્યુલા મિથિલિક ક્લોરાઇડ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો ડાયક્લોરોમિથેનની આપણે બનાવટ માટે આપણે ફર્સ્ટ આપણે રિએક્શનની વાત કરીએ કે ક્લોરોફોર્મ CHCl3 કે જેને આપણે ક્લોરોફોર્મ તરીકે ઓળખીએ છીએ. તો ક્લોરોફોર્મની નવજાત હાઇડ્રોજન સાથે Zn અને HCl ની હાજરીમાં જ્યારે એનું રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અહીંયા આપણે ડાયક્લોરોમિથેન આપણે બનાવટ કરી શકીએ છીએ. અને સાઇડ પ્રોડક્ટ તરીકે આપણને એક H અને એક Cl જોડાઈને આપણને HCl આપણને બનાવશે. તો ફર્સ્ટ રિએક્શન ની અંદર આપણે વાત કરીએ કે ક્લોરોફોર્મની આપણે નવજાત હાઇડ્રોજન સાથે ઝિંક અને HCl ની હાજરીમાં જ્યારે રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અનુવર્તી આપણે ડાયક્લોરોમિથેન આપણે બનાવટ કરી શકીએ છીએ. સેકન્ડલી આપણે વાત કરીએ કે ક્લોરોફોર્મની આપણે નિકલ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે એનું રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અહીં આપણે ડાયક્લોરોમિથેન આપણે બનાવટ કરી શકીએ છીએ. અને સાઇડ પ્રોડક્ટ તરીકે અહીંયાથી એક H અને Cl જોડાઈને અહીં આપણને HCl આપણને બનાવશે. થર્ડ આપણે વાત કરીએ કે મિથેનના ક્લોરિનેશન પ્રક્રિયા દ્વારા કે મિથેનનો આપણે ક્લોરિનેશન પ્રક્રિયા કરવામાં આવે પારજાંબલિક પ્રકાશની હાજરીમાં તો અહીંયાથી એક H અને અહીંયાથી એક Cl એટલે કે HCl આપણને લિબરેટ થશે અને HCl આપણને જોડાઈ જશે. તો CH3Cl ક્લોરોમિથેન મળશે. એનું ફરીથી આપણે ક્લોરિનેશન પ્રક્રિયા આપણે કરવામાં આવે તો અહીંયાથી ફરીથી HCl લિબરેટ થશે અને HCl આપણને એટેચ થઈ જશે. તો અહીંયા આપણે ડાયક્લોરોમિથેન આપણે બનાવટ કરી શકીએ છીએ. તો ડાયક્લોરોમિથેનની બનાવટ આપણને ત્રણ રિએક્શન આપણને આપેલી છે. એક ક્લોરોફોર્મની આપણે નવજાત હાઇડ્રોજન સાથે ઝિંક અને HCl ની હાજરીમાં જો રિડક્શન કરવામાં આવે તો આપણે ડાયક્લોરોમિથેનની બનાવટ કરી શકીએ છીએ. સેકન્ડ છે કે ક્લોરોફોર્મની આપણે નિકલ ઉદ્દીપકની હાજરીમાં જો આપણે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે રિડક્શન કરવામાં આવે તો પણ આપણે ડાયક્લોરોમિથેન આપણે બનાવટ કરી શકીએ છીએ. અને થર્ડ આપણને રિએક્શન છે કે મિથેનના ક્લોરિનેશન પ્રક્રિયા દ્વારા પણ આપણે ડાયક્લોરોમિથેનની બનાવટ કરી શકીએ છીએ. એના આપણે ગુણધર્મ અને ઉપયોગોની અંદર આપણે ચર્ચા કરીએ. ગુણધર્મો અને ઉપયોગો. કે ડાયક્લોરોમિથેન જે છે જે રંગવિહીન પ્રવાહી છે. ડાયક્લોરોમિથેન એ રંગવિહીન પ્રવાહી છે. તેનું ઉત્ક્લમ બિંદુ 313 કેલ્વિન છે. થર્ડ આપણે પ્રોપર્ટીઝ ની અંદર આપણે વાત કરીએ કે તેનો ઉપયોગ ઉદ્યોગોમાં દ્રાવક તરીકે થાય છે એટલે કે સોલ્વન્ટ્સ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. મોટા ભાગે રંગ દૂર કરવા માટે રંગ દૂર કરવા વપરાતા રસાયણના ઉત્પાદનમાં
દ્રાવક તરીકે તેનો ઉપયોગ થાય છે। આ ઉપરાંત અહીં આપણે વાત કરીએ કે ડાયક્લોરોમિથેન જે છે એ આંખના સીધા સંપર્કમાં આવે તો આંખના સીધા સંપર્કમાં આવે તો પારદર્શક પટલ એટલે કે કોર્નિયા પારદર્શક પટલને નુકસાન કરે છે। આ ઉપરાંત આપણે વાત કરીએ કે જો ચામડીના સીધા સંપર્કમાં આવે કે ચામડીના સીધા સંપર્કમાં આવે તો ચામડી લાલ ચકામા જેવી થઈ જાય છે। લાલ ચકામા જેવી થાય છે। આ ઉપરાંત તે માનવ શરીરના ચેતાતંત્રને નુકસાન કરતા છે। તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો એના ગુણધર્મ અને ઉપયોગોની અંદર આપણે વાત કરીએ કે ડાયક્લોરોમિથેન જે છે એ રંગવિહીન પ્રવાહી છે। તેનું ઉત્કલન બિંદુ એ 313 કેલ્વિન છે। તેનો ઉપયોગ અહીં આપણે ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે સોલ્વન્ટ એટલે કે દ્રાવક તરીકે કરીએ છીએ। મોટે ભાગે રંગ દૂર કરવા માટે વપરાતા રસાયણના ઉત્પાદનમાં દ્રાવક તરીકે થાય છે। મેં અહીં આપણે એમસીક્યુઝ માટે આપણે યાદ રાખવું છે કે જો આંખના સીધા સંપર્કમાં આવે તો કોર્નિયા એટલે કે પારદર્શક પટલને નુકસાન કરે છે। અને સેકન્ડ એમસીક્યુઝ માટે છે કે ડાયક્લોરોમિથેન જો ચામડીના સીધા સંપર્કમાં આવે તો ચામડી લાલ ચકામા જેવી થઈ જાય છે અને તે માનવ શરીરના ચેતાતંત્રને નુકસાન કરતા છે। સેકન્ડ ઈ આપણે પોલીહેલોજન સંયોજનની અંદર આપણે વાત કરીએ કે સેકન્ડ ઈ આપણને આપેલું છે ક્લોરોફોર્મ। તો સેકન્ડ ઈ આપણે વાત કરીએ ક્લોરોફોર્મની। જેની માટે ફોર્મ્યુલા છે CHCl3 જેને આપણે કોમન ફોર્મ્યુલા ટ્રાઇક્લોરોમિથેન તરીકે પણ અહીં આપણે ઓળખીએ છીએ। જે મોસ્ટ ઇમ્પ્લિકેશન તરીકે છે કે ક્લોરોફોર્મની બનાવટ અને તેના ગુણધર્મો તથા ઉપયોગો અહીં આપણે જણાવો। તો અહીં આપણે બનાવટની અંદર આપણે વાત કરીએ ફર્સ્ટ કે ઇથેનોલની CH3CH2OH જેને અહીં આપણે ઇથેનોલ તરીકે આપણે ઓળખીએ છીએ। તો ઇથેનોલની આપણે બ્લીચિંગ પાવડર સાથે ક્લોરીનની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણે ક્લોરોફોર્મની આપણે બનાવટ કરી શકીએ છીએ। તો એ આપણે ઇથેનોલમાંથી આપણે ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ આપણે ઇથેનોલ આપણે બનાવીએ છીએ। ઇથેનોલમાંથી આપણે ઇથેનોલ બનાવીએ છીએ। તો ઇથેનોલની આપણે ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે। ઓકે, તો અહીં આપણે ઇથેનોલ આપણે બનાવીએ છીએ। તો અહીંયાથી લિબરેટ આપણે થશે અહીંયા ટ્વાઇસ મોલ HCl આપણને દૂર થશે। એની આપણે ફરીથી 3 મોલ ક્લોરીન સાથે આપણે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે
ત્યારે અનુવર્તી એ આપણને ક્લોરલ એ આપણને મળે છે CCl3CHO, જેને આપણે ક્લોરલ તરીકે આપણે ઓળખીએ છીએ, અને 3 મોલ HCl આપણને લિબરેટ થશે. MCQs માટે રિએક્શન યાદ રાખવી કમ્પલસરી છે, વારંવાર MCQs ની અંદર પૂછાતો આવતો ક્વેશ્ચન છે. તો ઇથેનોલ ની આપણે બ્લીચિંગ પાવડર ની હાજરીમાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો ઇથેનોલ બને છે. ઇથેનોલ ની ફરીથી આપણે 3 મોલ ક્લોરીન સાથે બ્લીચિંગ પાવડર ની હાજરીમાં પ્રક્રિયા કરો છો ત્યારે અનુવર્તી આપણે ક્લોરલ આપણને બને છે. તો આ ક્લોરલ ની 2 મોલ્સ આપણે ક્લોરલ ની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે આપણે અનુવર્તી આપણે ક્લોરોફોર્મ ની આપણે બનાવટ કરી શકીએ છીએ, અને સાઇડ પ્રોડક્ટ તરીકે આપણે અસ્થાયી કેલ્શિયમ ફોર્મેટ આપણે બનાવી શકીએ છીએ. સેકન્ડલી આપણે રિએક્શન ની વાત કરીએ કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ ની CCl4 ની અહીં આપણે આયન ઉદ્દીપકની હાજરીમાં જ્યારે આપણે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અહીંયાથી એક H અને અહીંયાથી એક Cl, એક HCl લિબરેટ થશે અને અહીં આપણે ક્લોરોફોર્મ અહીં આપણે બનાવટ કરી શકીએ છીએ. થર્ડ અહીં આપણે રિએક્શન ની અંદર આપણે વાત કરીએ કે ક્લોરલ હાઇડ્રેટ ની ક્લોરલ હાઇડ્રેટ અહીં આપણે NaOH સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અનુવર્તી આપણે ક્લોરોફોર્મ ની આપણે બનાવટ કરી શકીએ છીએ. સાઇડ પ્રોડક્ટ તરીકે આપણને સોડિયમ ફોર્મેટ મળશે, અને H2O આપણે લિબરેટ કરી શકીએ છીએ. તો અહીંયા આપણને ક્લોરોફોર્મ ની બનાવટ માટે આપણને 3 રિએક્શન આપણને આપેલી છે. ફર્સ્ટ કે ઇથેનોલ ની આપણે બ્લીચિંગ પાવડર સાથે ક્લોરીન ની હાજરીમાં પ્રક્રિયા કરો છો તો અહીંયા આપણે ઇથેનોલ અને ફરીથી આપણે કરીએ છીએ ત્યારે ક્લોરલ મળે છે. તો 2 મોલ ક્લોરલ ની આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો છો ત્યારે આપણે 2 મોલ્સ આપણે ક્લોરોફોર્મ ની બનાવટ કરી શકીએ છીએ. સેકન્ડ રિએક્શન આપણને આપેલી છે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ ની આયન ઉદ્દીપકની હાજરીમાં આપણે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરો છો ત્યારે પણ અહીં આપણે ક્લોરોફોર્મ ની બનાવટ કરી શકીએ છીએ. અને થર્ડ આપણને આપેલી છે કે ક્લોરલ હાઇડ્રેટ ની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો છો ત્યારે પણ અહીં આપણે ક્લોરોફોર્મ ની બનાવટ આપણે કરી શકીએ છીએ. તો એના આપણે કેમિકલ પ્રોપર્ટીઝ ની અંદર આપણે વાત કરીએ કે રાસાયણિક ગુણધર્મોની અંદર આપણે વાત કરીએ તો ફર્સ્ટ એ આપણને આપેલું છે ઓક્સિડેશન પ્રક્રિયા. તો ક્લોરોફોર્મ ની આપણે કે ક્લોરોફોર્મ જે છે એ ક્લોરોફોર્મ ને અહીંયા આપણે ઓક્સિજનની હાજરીમાં અહીંયા આપણે એટલે કે પ્રકાશની હાજરીમાં અહીંયા આપણે પ્રક્રિયા કરવામાં આવે ઓક્સિડેશન તો એ આપણને અસ્થાયી નિપજ આપણને મળે છે. અને એનું ફરીથી આપણે જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે આપણે HCl આપણે દૂર કરીએ છીએ, અહીંયાથી એક H અને અહીંયાથી એક Cl એટલે કે HCl લિબરેટ થશે તો એ આપણને અનુવર્તી આપણે ફોર્જિન નિપજ આપણે બનાવી શકીએ છીએ. કે ફોર્જિન જે છે કે જે ઝેરી વાયુ છે, ફોર્જિન જે છે ફોર્જિન માટે આપણે ફોર્મ્યુલા લખીએ છીએ CuCl2 જેને આપણે ફોર્જિન કાર્બોનાઇલ ક્લોરાઇડ તરીકે પણ અહીં આપણે ઓળખીએ છીએ. તો ફોર્જિન જે છે કે જે ઝેરી વાયુ છે તો તેનો અહીં આપણે એટલે કે ક્લોરોફોર્મ માંથી આપણે
ફોજિનની અંદર રૂપાંતર ન થાય તે માટે અહીંયા આપણે એની અંદર અહીંયા આપણે ઇથેનોલ અહીંયા ઉમેરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે યાદ રાખવું છે કે ક્લોરોફોર્મમાંથી ફોજિન એટલે કે ઝેરી વાયુની અંદર રૂપાંતર ન થાય એ માટે એની અંદર અહીંયા આપણે ઇથેનોલ ઉમેરવામાં આવે છે, જે ફોજિન સાથે પ્રક્રિયા કરી બીજા નુકસાનકારક ઇથાઇલ કાર્બોનેટ બનાવે છે. ઇથાઇલ કાર્બોનેટ બનાવે છે. સેકન્ડ ની અંદર એ આપણે વાત કરીએ કે તેને અહીં આપણે કે તેની બોટલ ડાર્ક બ્લુ અથવા તો બ્રાઉન કલરની લેવામાં આવે છે. બ્રાઉન કલરની લેવામાં આવે છે, જેથી કે સીધો પ્રકાશ તેના પર ન પડે, જેથી સીધો પ્રકાશ તેના પર ન પડે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે યાદ રાખવું છે કે ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા અહીંયા એટલે કે ક્લોરોફોર્મનો અહીંયા આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કરવાથી અહીંયા આપણને ઝેરી વાયુ ફોજિન વાયુ મળે છે. તો ફોજિનનું ક્લોરોફોર્મમાંથી ફોજિનની અંદર રૂપાંતર ન થાય તે માટે એની અંદર અહીંયા આપણે ઇથેનોલ ઉમેરવામાં આવે છે, જે ફોજિન સાથે પ્રક્રિયા કરી બીજા નુકસાનકારક ઇથાઇલ કાર્બોનેટ બનાવે છે. સેકન્ડલી આપણને છે કે તેની બોટલ જે છે એ ડાર્ક બ્લુ અથવા તો બ્રાઉન કલરની લેવામાં આવે છે, જેથી સીધો જે પ્રકાશ છે એની ઉપર ન પડે અને ફોજિનની અંદર રૂપાંતર ન થાય. સેકન્ડલી આપણે એની કેમિકલ પ્રોપર્ટીઝ ની અંદર આપણે વાત કરીએ કે ક્લોરિનેશન પ્રક્રિયા. તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ અથવા તો મિથેન જે છે તો ક્લોરોફોર્મનું અહીંયા આપણે ક્લોરિનેશન પ્રક્રિયા આપણે પારદર્શક પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા આપણે કાર્બન ટેટ્રાક્લોરાઇડની અહીંયા આપણે બનાવટ કરી શકીએ છીએ. થર્ડ અહીંયા આપણે હાઇડ્રેશન પ્રક્રિયા એટલે કે જળ વિભાજનની પ્રક્રિયાની અંદર આપણે વાત કરીએ. તો ક્લોરોફોર્મ જે છે કે ક્લોરોફોર્મની આપણે 3 મોલ્સ NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે. 3 મોલ્સ NaOH સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અહીંયાથી 3 મોલ્સ Cl અને અહીંયાથી 3 મોલ્સ Na એટલે કે NaCl અહીંયાથી આપણને લિબરેટ થશે અને અનુવર્તી આપણે અસ્થાયી નિપજ આપણે બનાવી શકીએ છીએ. આનું ફરીથી આપણે પ્રક્રિયા કરો છો ત્યારે અહીંયાથી આપણને વોટર મોલેક્યુલ્સ અહીંયા આપણે લિબરેટ કરી, અહીંયાથી OH અને અહીંયાથી એક H એટલે કે વોટર મોલેક્યુલ લિબરેટ કરશો તો અનુવર્તી આપણે ફોર્મિક એસિડ આપણે બનાવી શકીએ છીએ. અને એની આપણે NaOH સાથે આપણે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અનુવર્તી આપણે સોડિયમ ફોર્મેટ આપણે નિપજ બનાવી શકીએ છીએ.
નેક્સ્ટ આપણે કેમિકલ પ્રોપર્ટીઝ ની અંદર આપણે વાત કરીએ નાઇટ્રેશન. જે અલ્ટરનેટ એમસીક્યુઝ ની અંદર વારંવાર પૂછાતો આવતો ક્વેશ્ચન છે. તો ક્લોરોફોર્મ ની આપણે નાઇટ્રિક એસિડ સાથે આપણે પ્રક્રિયા કરો છો ત્યારે ક્લોરોફોર્મ ની આપણે નાઇટ્રિક એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અહીંયાથી એક H અને અહીંયાથી OH એટલે કે H2O આપણને લિબરેટ થશે અને અનુવર્તી આપણે CCl3 NO2 આપણે નિપજ મેળવી શકીએ છીએ, જેને અહીં આપણે ક્લોરોપ્રીન તરીકે આપણે ઓળખીએ છીએ. તો ક્લોરોફોર્મ ની આપણે જ્યારે નાઇટ્રિક એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે વોટર મોલેક્યુલ લિબરેટ થશે અને અહીં આપણે અનુવર્તી નિપજ અહીં આપણે ક્લોરોપ્રીન અહીં આપણે નિપજ બનાવી શકીએ છીએ. તો ક્લોરોપ્રીન જે છે કે જે ઝેરી વાયુ છે અને ક્લોરોપ્રીન જે છે કે જે ઝેરી વાયુ છે અને તેનો ઉપયોગની અંદર અહીં આપણે વાત કરીએ કે ટીયર ગેસ જે આપણે અશ્રવાયુ તરીકે અહીં આપણે ઓળખીએ છીએ. તો ટીયર ગેસ અશ્રવાયુ અને જંતુનાશક ની બનાવટમાં અહીં આપણે ક્લોરોપ્રીન નો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. નેક્સ્ટ અહીં આપણે વાત કરીએ કે સિલ્વર પાવડર સાથે ગરમ કરતા તો ક્લોરોફોર્મ જે છે તો ટ્વાઇઝમોલ ક્લોરોફોર્મ ની આપણે 6 મોલ સિલ્વર સાથે જ્યારે આપણે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અહીંયાથી Ag અને 3 ગુચ્છ એટલે કે અહીંયાથી ક્લોરીન જોડાઈને અહીં આપણને 6 મોલ અહીં આપણને AgCl અહીં આપણને લિબરેટ થાય છે. તો અનુવર્તી અહીં આપણે ઇથાઇન નિપજ અહીં આપણે મેળવી શકીએ છીએ. ઇથાઇન અહીં આપણે નિપજ અહીં આપણે બનાવટ કરી શકીએ છીએ. નેક્સ્ટ અહીં આપણે કેમિકલ પ્રોપર્ટીઝ ની અંદર આપણે વાત કરીએ એસિટોન સાથે સંઘનન પ્રક્રિયા. એસિટોન સાથે કન્ડેન્સન એટલે કે સંઘનન પ્રક્રિયા. તો ક્લોરોફોર્મ ની આપણે NaOH સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ક્લોરોફોર્મ ની જ્યારે એસિટોન સાથે કેટાલિસ અહીં આપણે યાદ રાખવું છે કે NaOH ઉદ્દીપકની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે કાર્બન ઓક્સિજન લીટની જે ડબલ બોન્ડ છે બ્રેક થશે. એની સાથે એક અહીં આપણે OH આપણે એટેચ કરીએ છીએ. બે અહીં આપણને CH3 ગ્રુપ જોડાયેલા છે અને એક અહીં આપણે Cl3 ગ્રુપ અહીં આપણે એટેચ કરીએ છીએ, જેને આપણે ક્લોરેટોન તરીકે આપણે ઓળખીએ છીએ. કે જેનું IUPAC આપણે નામકરણ કરીએ તો અહીં આપણને નંબર ઓફ અહીં આપણને 3 કાર્બન અહીં આપણને જોડાયેલા છે. સોરી 1 2 અને 3. તો અહીં આપણે વાત કરીએ કે 1 1 1 3 વખત છે તો અહીં આપણે ટ્રાઇક્લોરો લગાવીશું. તો 1 1 1 ટ્રાઇક્લોરો. સેકન્ડ પોઝિશન ઉપર અહીં આપણને મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે તો 2 મિથાઇલ. નંબર ઓફ 3 કાર્બન છે તો પ્રોપેન અને આલ્કોહોલ ગ્રુપ જોડાયેલું છે તો પ્રોપેન 2 ઓલ થશે. તો 1 1 1 ટ્રાઇક્લોરો 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ કે જેને આપણે
ક્લોરેટોન તરીકે આપણે ઓળખીએ છીએ કે જેનો ઉપયોગ અહીંયા આપણે જે છે કે ક્લોરેટોન જે છે કે જેનો ઉપયોગ અહીંયા આપણે દવાની બનાવટમાં વશીકરણ કરતા તરીકે એટલે કે હિપ્નોટિક તરીકે અહીંયા આપણે ક્લોરેટોન નો અહીંયા આપણે ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ અહીંયા આપણે કેમિકલ પ્રોપર્ટીઝ ની અંદર અહીંયા આપણે વાત કરીએ કે રિમર્ટીમન પ્રક્રિયા દ્વારા જે અગાઉના ચેપ્ટર ની અંદર પણ તમે ભણી ચૂક્યા છો તો ફિનોલ ની આપણે ક્લોરોફોર્મ સાથે 3 મોલ્સ NaOH સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અનુવર્તી રિવર્ટીમન પ્રક્રિયાની અંદર આપણે સેલિસાલ્ડીહાઇડ પછી આપણે બનાવી શકીએ છીએ. સેલિસાલ્ડીહાઇડ અહીં આપણને નિપજ મળે છે અને અહીં આપણે સાઇડ પ્રોડક્ટ્સ તરીકે 3 મોલ NaCl અને 2 મોલ્સ અહીં આપણે H2 આપણને મળશે. અને લાસ્ટ અહીંયા આપણે કેમિકલ પ્રોપર્ટીઝ ની અંદર આપણે વાત કરીએ કાર્બાઇલેમાઇન કસોટી દ્વારા કાર્બાઇલેમાઇન કસોટી દ્વારા તો કાર્બાઇલેમાઇન કસોટીની અંદર સ્ટાર્ટિંગ મટીરીયલ્સ તરીકે અહીંયા આપણે પ્રાથમિક એમાઇન લેવામાં આવે છે. તો પ્રાથમિક એમાઇનની આપણે જ્યારે ક્લોરોફોર્મ અને 3 મોલ્સ જ્યારે KOH સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે એ પ્રક્રિયા આપણે કાર્બાઇલેમાઇન કસોટી તરીકે ઓળખીએ છીએ. તો પ્રાથમિક એમાઇનની આપણે ક્લોરોફોર્મ અને 3 મોલ્સ આલ્કોહોલ KOH સાથે પ્રક્રિયા કરો છો ત્યારે અનુવર્તી આપણને આઇસો સાયનાઇડ આપણે નિપજ મેળવી શકીએ છીએ એટલે કે NC આપણે ગ્રુપ મેળવીએ છીએ તો આલ્કાઇલ આઇસોનાઇટ્રાઇલ આપણે નિપજ મેળવી શકીએ છીએ. આલ્કાઇલ આઇસો નાઇટ્રાઇલ આપણને નિપજ મળે છે અને 3 મોલ્સ KCl અને 3 મોલ્સ H2 આપણે સાઇડ પ્રોડક્ટ્સ તરીકે આપણે દૂર કરી શકીએ છીએ. તો અહીંયા આપણે એના ગુણધર્મો અને ઉપયોગોની અંદર આપણે વાત કરીએ કે ક્લોરોફોર્મનો જે ઉપયોગ જે છે કે ક્લોરોફોર્મ જે છે કે જે રંગવિહીન પ્રવાહી છે તેનું ઉત્કલન બિંદુ 343 કેલ્વિન છે. સોરી, તેનું ઉત્કલન બિંદુ એ 334 કેલ્વિન છે. તેની બાષ્પ દહનશીલ છે. તે મીઠી વાસ ધરાવે છે કે ક્લોરોફોર્મ જે છે કે જે મીઠી વાસ ધરાવે છે. મેં અહીંયા આપણે વાત કરીએ કે તેને હવામાં ખુલ્લો રાખતા કે તેને હવામાં ખુલ્લો રાખતા ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. ઓક્સિડેશન થઈ ઝેરી વાયુ કાર્બોનાઇલ ક્લોરાઇડ
જેની માટે ફોર્મ્યુલા છે COCl2 બનાવે છે। આ કાર્બોનાઇલ ક્લોરાઇડ છે કે જેને આપણે ફોજિન તરીકે આપણે ઓળખીએ છીએ। તો કેમિકલ પ્રોપર્ટીઝ ની અંદર આપણે વાત કરી છે જે મોસ્ટ ટાઈમની એમસીક્યુઝ તરીકે છે કે ક્લોરોફોર્મને જ્યારે આપણે હવામાં ખુલ્લો રાખવામાં આવે છે ત્યારે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ ઝેરી વાયુ આપણને કાર્બોનાઇલ ક્લોરાઇડ બનાવે છે જેની માટે આપણને ફોર્મ્યુલા છે COCl2 જેને આપણે ફોજિન તરીકે પણ આપણે ઓળખીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે ફોજિન કે જેની માટે ફોર્મ્યુલા છે COCl2 અથવા તો કાર્બોનાઇલ ક્લોરાઇડ કે જેની માટે ફોર્મ્યુલા છે COCl2 છે। તો ક્લોરોફોર્મમાંથી ફોજિનમાં રૂપાંતર ન થાય તે માટે ક્લોરોફોર્મમાંથી ફોજિનમાં રૂપાંતર ન થાય તે માટે તેમાં આલ્કોહોલ ઉમેરવામાં આવે છે। તેમાં આલ્કોહોલ ઉમેરવામાં આવે છે અને એના આપણે યુઝની અંદર આપણે વાત કરીએ કે તેનો ઉપયોગ આપણે દ્રાવક તરીકે થાય છે। તેનો ઉપયોગ દ્રાવક તરીકે થાય છે। આ ઉપરાંત ઓપરેશન દરમિયાન દર્દીને બેભાન કરવા માટે નિશ્ચેતક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ। તો આપણે પ્રોપર્ટીઝ અને યુઝની અંદર આપણે વાત કરીએ કે ક્લોરોફોર્મ જે છે રંગહીન પ્રવાહી છે જેનું ઉત્ક્રમ બિંદુ 334 કેલ્વિન છે। તેની બાષ્પ દહનશીલ છે, તે મીઠી વાસ ધરાવે છે। મેં આપણે યાદ રાખવું છે કે જ્યારે ક્લોરોફોર્મને આપણે જ્યારે હવામાં ખુલ્લો રાખવામાં આવે છે ત્યારે તેનું ઓક્સિડેશન થઈ આપણને ઝેરી વાયુ ફોજિન એટલે કે કાર્બોનાઇલ ક્લોરાઇડ બનાવે છે જેને આપણે COCl2 તરીકે ઓળખીએ છીએ। તો ક્લોરોફોર્મમાંથી ફોજિનની અંદર રૂપાંતર ન થાય તે માટે એની અંદર આપણે આલ્કોહોલ ઉમેરવામાં આવે છે અને તેનો ઉપયોગ જે છે સોલ્વન્ટ એટલે કે દ્રાવક તરીકે થાય છે। આ ઉપરાંત ઓપરેશન દરમિયાન દર્દીને બેભાન કરવા માટે આપણે નિશ્ચેતક તરીકે આપણે ક્લોરોફોર્મનો આપણે ઉપયોગ કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે પોલીહેલોજન સંયોજનની અંદર આપણે 2 પોઈન્ટ્સ આપણે ચર્ચા કરી છે। એક ડાયક્લોરોમિથેન અને સેકન્ડ છે ટ્રાઇક્લોરોમિથેન। બાકીના જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું। થેન્ક યુ।